જય માતાજી બધાને। તમારા ખાવાનો સ્વાદ વધારી દે તેવી ટામેટાની ચટણી બનાવી છે, તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। ટામેટાની ચટણી બનાવવા માટે આપણે ટામેટા લઈ લેવાના છે। ચટણી બનાવવા માટે ટામેટા આપણે પાકા જ લેવાના છે અને સરસ 2-3 પાણી ધોઈ નાખીશું। વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। જ્યારે ભાઈ તમારા ઘેર કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ ચટણી બનાવશો તો મહેમાનને પણ આ ચટણી જરૂરથી પસંદ આવશે। ટામેટા આપણે ધોઈ નાખ્યા છે, તો વચ્ચેથી આપણે કટિંગ કરી નાખીશું અને ટામેટાના 2 ભાગ કરી દઈશું। ટામેટાનું આપણે કટિંગ કરી નાખ્યું છે। ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દેવાનો છે। કઢાઈમાં આપણે ટામેટા મૂકી દઈશું। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। બધા ટામેટા આપણે કઢાઈમાં મૂકી દીધા છે અને એક ડોકલી ભરીને તેલ નાખવાનું છે કઢાઈમાં। તો હવે આપણે લસણ નાખવાનું છે। લીલા મરચાં નાખવાના છે કટિંગ કરીને, અને લીલા મરચાંને પણ આપણે ધોઈને અને કટિંગ કરીને જ નાખવાના છે। ઢાંકણું ઢાંકીને આપણે ધીમી આંચ ઉપર ચડવા દઈશું। ટામેટાં ચડી ગયા છે તો કઢાઈ નીચે ઉતારી દઈશું અને ઠંડુ થવા દઈશું। તો ટામેટાં એકદમ ઠંડા થઈ ગયા છે, તો એની છાલ આપણે બધી ઉતારી દેવાની છે। આવી જ રીતે તમે ટામેટાં ઠંડા થાય અને પછી એની છાલ ઉતારશો તો જલ્દી ઉતરી જશે। બધા ટામેટાની છાલ ઉતારી દીધી છે। ભાજી પાવ બનાવવાનો આપણે ચમચો લઈ લેવાનો છે અને એકદમ મેશ કરી દઈશું। અને આ ચમચાથી તમે એકદમ મેશ કરશો તો લસણ મરચાં ટમાટર એકદમ ઝીણું સરસ એકદમ મેશ થઈ જશે। તો એકદમ ઝીણું મેશ થઈ ગયું છે, તો કઢાઈ આપણે ગેસ ઉપર મૂકી દેવાની છે। મસાલા નાખીએ ત્યાં સુધી આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે। જીરું નાખીશું, સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે। જીરું પાવડર નાખીશું, થોડોક મરી પાવડર નાખીશું। મરી પાવડર તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। થોડોક ચાટ મસાલો નાખવાનો છે। 1 ચમચી ભરી ધાણા પાવડર નાખીશું। ચમચીથી હવે આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે અને મસાલાને આપણે સરસ ચડવા દેવાના છે। તો હવે આપણે લાલ મરચું નાખવાનું છે। તો લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું છે, કેમ કે 2 લીલા મરચાં આપણે નાખ્યા હતા, તો લાલ મરચું આપણે થોડુંક જ નાખવાનું છે। અને લાલ મરચું નાખીને આપણે ચટણીને ધીમી આંચ ઉપર સરસ ચડવા દેવાનું છે। ચમચાથી હવે આપણે એકદમ મિક્સ કરી દઈશું અને ચટણીને સરસ ચડવા દઈશું। તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે, કોથમીર નાખીશું અને ચમચીથી આપણે એકદમ મિક્સ કરી દઈશું અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે। તો ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો એક પ્લેટમાં કાઢી દઈશું। એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। આ ચટણી તમારા ઘરનાને બધાને પણ પસંદ આવશે। ટામેટાની ચટણી બની તૈયાર થઈ ગઈ છે। તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો। અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી।